નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ છે યુનિટ 2, એમાં રીડ 1 જોઈએ છે. બરાબર, ઘણા બધા પેરેગ્રાફ તેમાં આપણે જોઈ ગયા છીએ. બરાબર, પાઠનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જેના લેખક છે રોય ડિઝની. તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈએ. એઝ યુઝ્યુઅલ એટલે સામાન્યની જેમ. ધો હી ઇન્ફ્યુઝ કરવું એટલે બતાવવું, દર્શાવવું. ઓલ ઓફ અસ વિથ હિઝ આઉન ઇન્થ્યુઝિયાઝમનું મિનિંગ શું થાય? ઉત્સાહ. કે સામાન્ય રીતે કે તેનો ઉત્સાહ છે અમારી સાથે દેખાતો હતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. ફાઇનલી એટલે અંતે. જ્યારે અંતે તેને ટોલ્ડ અસ એટલે કે અમને તેના પ્રોજેક્ટ વિશે જણાવ્યું. એટલે કે જેનો પ્રોજેક્ટ હતો ને ડિઝનીલેન્ડનો, એ પ્રોજેક્ટ વિશે બધાને કહ્યું. અને ત્યારે પણ એનો ઉત્સાહ તો છે એ એવો જ હતો. સમવન આસ્ક્ડ, કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કે ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય. ક્વિક એટલે ઝડપથી, કેમ ધ રિપ્લાય એટલે જવાબ. ઝડપથી જવાબ આવ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કે આ પૃથ્વી ઉપર એક પણ વસ્તુ એવી ન હોવું જોઈએ તેવું લાગવું જોઈએ. મીન્સ કે આમ કંઈક અલગ હોવું જોઈએ. ડિઝનીલેન્ડ જે એને બનાવવું હતું એ કેવું જોઈએ? અલગ હોવું જોઈએ બધાથી. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. એટલે પ્રિડિક્ટેબલીનો મિનિંગ થાય દુર્ભાગ્યે. વી હેડ ટ્રબલ એટલે મુશ્કેલી, રાઇઝિંગ મની એટલે પૈસાની. કે દુર્ભાગ્યે અમારે પૈસાની છે મુશ્કેલી ઊભી થઈ. કારણ કે જે ડિઝનીલેન્ડ જે બનાવવાનું હતું એમાં કરોડો રૂપિયા ખર્ચવાના હતા. એટલે કરોડો રૂપિયા ખર્ચ થવાનો હતો એટલે એમ નામ તો થશે નહીં. એટલે એને શરૂઆતમાં પૈસાની પ્રોબ્લેમ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પરંતુ 1955માં ડિઝનીલેન્ડ છે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મીન્સ કે 1955માં ડિઝનીલેન્ડ છે એ બનીને તૈયાર થઈ ગયું. સિન્સ ધેટ ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ એટલે ટોળામાં આવવું, ટુ સી ધ યુનિક ક્રિએશન એટલે અજોડ સર્જન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. એટલે કે વોલ્ટની કલ્પના શક્તિનું અજોડ સર્જન જોવા માટે પહેલા દિવસથી જ લાખો લોકોના ટોળા ઉમટી પડ્યા. અહીંયા ફ્લોક્ડનો મિનિંગ શું થાય? ટોળા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. જાણે એક બાળક એક નવા રમકડા સાથે હોય. ધ બિગેસ્ટ એટલે કે મોટા એન્ડ શાઇનિયસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. શાઇનિયસ એટલે ચમકદાર, તેજસ્વી. ટો ઇન ધ વર્લ્ડ, જાણે કે એક બાળક છે નવા મોટા અને ચમકદાર રમકડાની સાથે હોય. વોલ્ટ યુઝ ટુ વેન્ડર. વેન્ડર કરવું એટલે ઘૂમવું, ફરવું. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ છે હંમેશા પાર્કમાં ફરતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. સ્ટેરિંગ એટલે જોવું, તાકીને જોવું, એને શું કહેવાય? સ્ટેરિંગ. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને કોઈ પણ ટુરિસ્ટ એટલે કે પ્રવાસીઓ સામે તે જોતા. મીન્સ કે એ પણ એની સાથે રખડતા. જે ટુરિસ્ટ બહારથી જોવા માટે આવે એની સાથે જ રહેતા. એટલે એટલા માટે રહેતા હતા કે એને જાણવું હતું કે લોકોને કેવું પસંદ આવે છે અને આમાં શું સુધારાની જરૂર છે. આગળ એના પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, વેન વોઝ ધ ડિઝનીલેન્ડ ઓપન? ડિઝનીલેન્ડ ક્યારે ખુલ્યું અથવા ખુલ્લું મૂકવામાં આવ્યું? ડિઝનીલેન્ડ વોઝ ઓપન ઇન જુલાઈ 1955. ડિઝનીલેન્ડ છે 1955માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
A lot of people have visited Disneyland. ઘણા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ટ્રુ ઓર ફોલ્સ? ઓકે, ટ્રુ, સાચું. એના પછીનો પેરેગ્રાફ છે 14મો પેરેગ્રાફ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ. ઓવરવેલ્મિંગનો મિનિંગ થાય વધુ પડતી સફળતા. વોલ્ટ's ક્રેઝી આઈડિયા, એટલે કે વોલ્ટના પાગલ વિચારની વધુ પડતી સફળતા. ટ્રિગર્ડ, અહીં ટ્રિગર્ડનો મિનિંગ થાય અચાનક જે ફેરફાર થવો, ડ્રામેટિકલ એટલે નાટ્યાત્મક રીતે. અબાઉટ ફેસ, અબાઉટ ફેસ એટલે પરિવર્તન થવું. ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ એટલે કે ડિઝનીના નસીબમાં, કે વધુ પડતી સફળતા અથવા વોલ્ટના પાગલ વિચારની વધુ પડતી સફળતાએ ડિઝનીના નસીબમાં અચાનક અને નાટ્યાત્મક રીતે ફેરફાર થયો. કારણ કે આ જે ફેરફાર હતો એ બહુ મોટો ફેરફાર હતો. ડિઝનીલેન્ડનો ખૂબ જ મોટો અને સફળપૂર્વક ફેરફાર કહેવાય, કહી શકાય. યેટ એટલે કે તેમ છતાં, સક્સેસ નેવર ચેન્જ ધ વોલ્ટ. તેમ છતાં સફળતાએ વોલ્ટમાં પરિવર્તન ન કર્યું. મીન્સ કે વોલ્ટ જેવા સાદા સિમ્પલ હતા એવા ને એવા રહ્યા, એમાં કોઈ ચેન્જીસ નથી. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે એકદમ સરળ માણસ બની રહ્યા. હી હેટેડ પાર્ટીઝ. હેટેડ કરવું એટલે નફરત કરવી. તે પાર્ટીઓની નફરત કરતા. નહીં તો શું થાય, મોટા માણસો હોય એટલે પાર્ટીમાં ના તે જતા હોય, પણ આ પાર્ટીમાં નહોતો જતા. એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને તેનો હંમેશા નાના રેસ્ટોરન્ટમાં જઈ બર્ગર અને ચીલી ખાવાનો રાત્રિ સમયે વિચાર રહેતો હતો. મીન્સ કે રાત્રે ખાલી એટલું વિચારતા કે નાના રેસ્ટોરન્ટમાં જઈ બર્ગર અને ચીલી ખાય, જે અહીંયાના લોકોનું સાવ સામાન્ય મિડલ ક્લાસ લોકોનું ભોજન કહેવાય. આપણે ત્યાં બર્ગર ચીલી તો બહુ વધારે પડતું પ્રમાણમાં કહેવાય, પણ અહીંયાનું શું છે કે બહુ સામાન્ય ખોરાક કહેવાય. હિઝ ઓનલી એક્સ્ટ્રાવર્જન્સ વોઝ મેનિચ્યોર railroad that ran around the ground of his home. એક્સ્ટ્રાવર્જન્સ એટલે તેનો વધુ ખર્ચ. મિનિચ્યોર એટલે ઓછો હતો. રેલરોડ that ran round the ground of his home, કે તેનો વધુ ખર્ચ છે તેના ઘર સુધી આવવાના રેલ ભાડાનો હતો. તો વિચાર કરો, એ પણ ટ્રેનમાં જ આવતા, નહીંતર કાર લઈ શકતા હતા, પણ એને લીધી નહોતી. ટૂંકમાં એ માણસ સાવ સિમ્પલ માણસ બનીને રહ્યા હતા. હવે તેને એક વ્યક્તિ પૂછે છે, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, કે તમે આ પૈસાનું શું કરો છો? અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ, એક વખત એક મિત્રે તેને પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, કે સ્ટુડિયો સામે આંગળી ચીંધીને. પોઇન્ટિંગ કરવું એટલે શું થાય? આંગળી ચીંધવી. કે સ્ટુડિયો સામે આંગળી ચીંધી. વોલ્ટ સાઈડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફેલ્ટ વિથ ઇટ. ફર્ટિલાઇઝ કરવું એટલે ફળદ્રુપ બનાવવું. કે હું તે ક્ષેત્રને, અહીંયા ફિલ્ડનો મિનિંગ શું થાય? ક્ષેત્ર. કે હું તે ક્ષેત્રને છે એ તેનાથી ફળદ્રુપ બનાવીશ. મીન્સ કે આ પૈસા જે આવે એ પૈસા પાછા એમાં ને એમાં રોકી દઈશ. બરાબર. બિઝનેસમેનનો એક ખાસ આ એક લક્ષણ હોય છે કે જે પૈસા આવે એ પૈસા પાછા એના ધંધામાં રોકે, એટલે ધંધો વધારે વધી જાય. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ, અને એ સાચું છે કે વોલ્ટ પ્લગ્ડ મની બેક. પ્લગ્ડ કરવું એટલે પાછું રોકવું. ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને સાચું છે કે જેટલા કંપનીમાં જેટલા પૈસા આવ્યા તેટલા ઝડપથી તેને પૈસા કંપનીમાં રોક્યા. મીન્સ કે જે કમાણી થતી એ પાછી કેમાં રોકતા? કંપનીમાં જ રોકી દેતા. જેવા આવે એવા પાછા કંપનીમાં જાય. ઓલું કહેવત છે ને, પૈસાને કમાવે, એના જેવું. કે જેવા પૈસા આવતા એવા પૈસા પાછા એ કંપનીમાં રોકી દેતા. એના બધી પ્રશ્નો છે. વોઝ ધેર એની ઇફેક્ટ ઓફ ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ? એક્સપ્લેન. કે શું ડિઝનીલેન્ડની વધુ પડતી સફળતાથી કોઈ અસર થઈ હતી?
સમજાવો. Okay, overwhelming success of Disneyland brought about enormous fortune to Walt. ફોર્ચ્યુનર નસીબ કે વોલ્ટના નસીબમાં છે એ ઘણો બધો ફેરફાર કર્યો. બટ સ્ટીલ હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. પરંતુ તેમ છતાં તે એક સાદા માણસ બનીને રહ્યા. હી હેટેડ પાર્ટીઝ. તે પાર્ટીનો નફરત કરતા. એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ નાઇટ આઉટ વોઝ ઓનલી બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને તેનો રાત્રિ દરમિયાન છે નાના રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર અને ચીલી ખાવાનો વિચાર રહેતો હતો. મીન્સ કે એનામાં બહુ ફેરફાર ન થયો. હા, વોલ્ટના નસીબમાં ઘણો ફેરફાર થયો, પણ એનામાં સુધારો ન થયો. ઓકે, આગળ જોઈએ બીજો પ્રશ્ન. વોટ ડીડ વોલ્ટ ડુ વિથ ધ મની હી અર્ન એબ્યુડન્ટલી. કે વોલ્ટે છે જે પૈસા કમાણા એનું શું કર્યું હતું? તો કે વોલ્ટ અર્ન એનર્મસ મની ફ્રોમ હિઝ પ્રોડક્શન ઓફ ડિઝનીલેન્ડ. કે વોલ્ટ છે એ ડિઝનીલેન્ડના સર્જનથી ઘણા રૂપિયા કમાણા, તો ઘણા પૈસા કમાણા. હી વુડ ઇન્વેસ્ટ ઇન બેક ઇન ટુ ધ કંપની. તે પાછા કંપનીમાં જ છે તેને રોકી દેતા. દાખલા તરીકે ધ સ્ટુડિયો હી હેડ એસ્ટાબ્લિશ્ડ. કે જેનો તે સ્ટુડિયો હતો તેનો વિકાસ કર્યો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેટલા તે ઝડપથી આવ્યા. ટૂંકમાં પૈસા જેટલા આવતા એ બધા કેમાં? કંપનીમાં જ રોકી દેતા. એના પછીનો પેરેગ્રાફ છે બીઈંગ સોલ્વન્ટ. આ બીઈંગ સોલ્વન્ટ કરવું એટલે દેણા ભરપાઈ કરવા. દેણા ભરપાઈ કરવા. બીઈંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ ઓલ ધ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. કે જ્યારથી તેને બિઝનેસ શરૂ કર્યો ત્યાંથી પહેલી વખત દેણા ભરપાઈ કરવાથી તેને તેના નવા વિચારોનો વિકાસ કરવાની તક મળી. કારણ કે માણસ પાસે પૈસા આવે એટલે પોતે દેણા ભરપાઈ કરી દઈએ એટલે એને નવા વિચાર આવે ને. હવે ફ્રી થઈ જાય માઇન્ડ. માણસ દેણામાંથી મુક્ત થાય એટલે માણસ ફ્રી થઈ જાય. This included the development of mineral kind. Mineral kind નો મીનિંગ છે ખાણ ખનિજ. કે જેમાં ઇન્ક્લુડ થવું એટલે એમાં સમાવેશ થવો, જેમાં ખાણ ખનિજના વિકાસનો સમાવેશ થાય છે. કાઉન્સમાં આપેલું છે એન અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સિરિયા માઉન્ટેન. કે જે સિરિયા માઉન્ટેનમાં ખીણમાં આવેલી હતી. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. કે જ્યાં તેને જમીન દાન કરી હતી. ધ સેવરલ મિલિયન્સ ડોલર. લાખો ડોલર રૂપિયા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી. અને સૌથી વધારે મહત્વકાંક્ષી $100 મિલિયન ડિઝની વર્લ્ડ. અને $100 મિલિયન ડિઝની વર્લ્ડમાં. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને ફ્લોરિડામાં સિટી ઓફ ટુમોરો. ટૂંકમાં એને જેટલા પૈસા આવ્યા એ પૈસા પાછા જો રોકાણ કરી દીધા. એક તો મિનરલ કાઇન્ડમાં કર્યા, કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સમાં કર્યા, પણ એમાં દાન પણ આપ્યું હતું એને. બરાબર. અને દાનવીર પણ બહુ મોટા હતા. બરાબર. દાન ઘણી જગ્યાએ તેને આપ્યું છે. પછી 100 મિલિયન છે એને ડિઝની વર્લ્ડમાં આપ્યા, સિટી ઓફ ટુમોરોમાં આપ્યા. એટલે ઘણા બધા પૈસા જેમ આવતા ગયા એમ દાન આપતા ગયા. એના ઉપરથી પ્રશ્ન છે વોટ ડીડ વોલ્ટ કન્વર્ટ હિઝ મિસફોર્ચ્યુન ઇન એન એડવાન્ટેજ. How did Walt convert his misfortune in advantage? કે મિસફોર્ચ્યુન કે તેને તેના નસીબને કઈ રીતે છે એ ફાયદામાં ફેરવ્યું. ટૂંકમાં એના નસીબને કઈ રીતે છે એમ ફાયદો થયો. તો કે વોલ્ટ બીકમ અ સોલ્વન્ટ ઇઝ બિઝનેસ. વોલ્ટે છે તેના બિઝનેસના દેણા ભરપાઈ કર્યા. હી ટુક ઇટ એટ ચાન્સ ટુ ડેવલપ આઈડિયાઝ. કે તેને તેના નવા વિચારોનો વિકાસ કરવાની તક મળી. હી ડેવલપ મિનરલ કાઇન્ડ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ એન્ડ ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ટૂંકમાં આ એને બધું ડેવલપ કર્યું હતું. મિનરલ કાઇન્ડ, ખાણ ખનિજ હતું, કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સ હતી.
ફ્લોરિડામાં ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો હતું. વોટ ઇઝ ધ વર્લ્ડ્સ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન ઓફ આર્ટ્સ? કે ઇન્સ્ટિટ્યુશન ઓફ આર્ટ્સના વિકાસમાં વોલ્ટનું શું યોગદાન હતું? તો કે ફોર ઇઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ વોલ્ટ ડોનેટેડ ધ લેન્ડ. વોલ્ટે જમીન દાનમાં આપી હતી. એન્ડ સેવરલ મિલિયન્સ ઓફ ડોલર્સ, અને લાખો ડોલરો દાનમાં આપ્યા હતા. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પેરેગ્રાફ છે સમજશું. વિડીયો જોવા બદલ આપનો ખૂબ